આજનો દિવસ ગઈકાલ આપણે કથાની અંદર જોયું, કથાને સાંભળી અને એ કથામાં આપણે જે માણસ આ સંસારથી, આ સંસારની વાસનાઓથી પર છે, સદૈવને માટે પરમાત્મામય છે, એવા દેવર્ષિ નારદે ભગવાન ઠાકોરજીની આ કથા સાંભળી અને દેવર્ષિ નારદે કથા શું કામ સાંભળી? કથા સાંભળવા પાછળનું પ્રયોજન શું? એનું મૂળ કારણ શું? એમણે આ ભગવાન ભાગવતની કથાને સાંભળવી પડી છે. કયું કારણ? તો મેં આપને ગઈકાલે પણ કહ્યું હતું કે કારણ વગરનું આ વસ્તુ દુનિયા કઈ હશે છે જ નહીં. આ ધરતીનું બધું જ કારણ છે. અને એટલા માટે જ તો ગજેન્દ્ર ભગવાનને એમ કહે છે, નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય. અષ્ટમ સ્કંદ ભગવાનને કહે છે ગજેન્દ્ર હાથી, હે નારાયણ, નમો નમસ્તે ખિલ કારણાય. તમે તો આખા જગતનું એક કારણ છો અને તમારું કોઈ કારણ નથી. આ દુનિયાનું એક પરમાત્મા એક માત્ર કારણ છે. અને પરમાત્માનું કોઈ કારણ નથી. અને છતાં પણ એમ ગજેન્દ્ર એમ કહે છે ભગવાનને, કદાચ તમારું કારણ કોઈ હોય તો એ કારણમાં તમને કોઈ પણ પ્રકારનો વિકાર નથી. તમે નિર્વિકાર છો, નિરાકાર છો. હે નારાયણ, આ કથાની પાછળનું પ્રયોજન શું? દેવર્ષિ નારદે કથા સાંભળી, પણ શું કામે? શા માટે? એક વખતના સમયે ચાર સનત કુમારો વિશાલપુરીમાં સત્સંગ માટે આવે છે. તમે જુઓ, સત્સંગનું અહીંયા બહુ મહાત્મ્ય બતાવ્યું. સત્સંગ વિશાલા નગરીમાં એટલે કે બદ્રી વિશાલ ચાર સત્સંગને માટે થઈ અને ચાર વ્યક્તિઓ નીકળે છે. અને જે સત્સંગ માટે જાય, જે સારા કામ માટે જાય, એને સારી વ્યક્તિનું, સારા વ્યક્તિત્વનું એને મિલન થાય છે. એમાં સંશય નથી. અને બન્યું પણ એવું જ કે એ ચાર સત્સંગ કરવા જઈ રહેલા સનકાદિક આદિ ઋષિમુનિઓને દેવર્ષિ નારદના દર્શન થયા. સત્સંગર્થ સમાયાતા દદૃશુ તત્ર નારદમ. જો અહીંયા એમ કહ્યું, નારદ મળ્યા નથી, નારદના દર્શન થયા છે. માણસની દ્રષ્ટિ કેવી છે એ વાત બહુ મહત્વની છે. માણસની નજર, માણસની દ્રષ્ટિ કેવી છે, બહુ અગત્યની વાત છે. અહીંયા સનત કુમારોની દ્રષ્ટિ છે. અમને નારદજીના દર્શન થયા. દદૃશુ તત્ર નારદ. ભગવાનના પરમ ભક્તના દર્શન થયા છે.
અને એ નારદને જ્યારે સનકાદિકે જોયા તો નારદના ચહેરા ઉપર કંઈક આમ ચિંતાની રેખાઓ, એ ચિંતાની રેખાઓ જ્યારે એના ચહેરા ઉપર છે. એટલે સનત કુમારોએ પ્રશ્ન કર્યો એ જ સમયે, કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનં તવ કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન. હે નારદ, હે હરિના દાસ, શું ચિંતા લઈને નીકળ્યા છો? કુતશ્ચિંતાતુરો ભવાન, તમને કઈ વાતની ચિંતા, તમને કઈ વાતનું દુઃખ? અને હરિના દાસ દુખી? હરિ કા દાસ કભી ના ઉદાસ. પરમાત્માનો ભક્ત ઉદાસ હોઈ શકે? ન હોઈ શકે. અને કદાચ પરમાત્માનો ભક્ત દુખી હોય તો સમજવું કે પરમાત્માનો ભક્ત પોતાના માટે દુખી ન થયો હોય, આ સમાજની કોઈ દુઃખ માટે થઈ અને માણસ એ સાધુ દુખી થયો હોય છે. સાહેબ, ભગવાનનો ભક્ત પોતા માટે દુખી ન થાય. ભગવાનનો ભક્ત તો બીજા માટે દુખી થાય, બીજાનું દુઃખ જોઈને દુખી થાય. આ દુનિયાના સાધુનો નિયમ છે કે કોઈના સુખને જોઈ અને સાધુ કદાચ સુખી ન થાય. કોઈના સુખને જોઈને કદાચ સાધુ સુખી ન થાય, પણ કોઈના દુઃખને જોઈને સાધુ દુખી થાય. એ સાધુનો મૂળ સ્વભાવ છે. સાહેબ, કોઈનું દુઃખ જોઈ અને સાધુને દુઃખ થાય. આ મારી દુનિયાનો માણસ દુઃખી. હરિ કા દાસ કભી ન ઉદાસ કુત ચિંતા તુરો ભવાન. હે નારદ, શા માટે દુઃખી થયા છો? શું થયું આપને? આપણી દુઃખનું કારણ શું છે? તમારા દુઃખનું કારણ શું છે? દેવર્ષિ નારદે કહ્યું, મારા દુઃખનું કારણ એક જ છે. હું આ ધરતીમાં ફર્યો અને આખી દુનિયા આ કલીના પ્રભાવને લઈ અને એ પાપ રૂપી બની છે. આ દુનિયામાંથી સત્ય જતું રહ્યું, તપ જતું રહ્યું, દયા જતી રહી, પવિત્રતા જતી રહી. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનેન વિદ્યતે. હે સનકાદિક ઋષિઓ, આ દુનિયામાં નથી સત્ય રહ્યું, નથી દયા રહી, નથી તપ રહ્યું, નથી પવિત્રતા રહી. આ દુનિયામાં રહ્યું શું? ઉદરમ ભરિણો જીવા વરાકાહ કૂટભાષિ. આ દુનિયામાં પેટ ભરા લોકો રહ્યા છે, જૂઠું બોલનારા લોકો રહ્યા છે, આળસુ લોકો રહ્યા છે, કામી લોકો રહ્યા છે, ક્રોધી લોકો રહ્યા છે, પાપી લોકો રહ્યા છે. ઉદરમ ભરીણો જીવા વરાકાહ કૂટભાષિણ. ખોટું બોલનારા રહ્યા છે. પોતાનું પેટ ભરવા માટે થઈ, પૈસો મેળવવા માટે માણસ ગમે તે કરે છે. અને આ દુનિયાનો નિયમ થયો છે, કોઈને મૂંડી નાખો પણ મૂડી લાવો, પૈસો લઈ આવો. અરે નારદ, શું છે આ બધું? સત્ય, દયા, તપ, વ્રત, પવિત્રતા શું થયું?
તો કહે છે કે હું આ દુનિયામાં જ્યારે ફરવા નીકળ્યો, જ્યારે હું આ ભ્રમણ કરતો હતો, અને એ ભ્રમણમાં મારી દ્રષ્ટિમાં મેં જોયું તો બધા દુઃખી છે, અને હવે તો ઘરોમાં સ્ત્રીઓના રાજ્ય આવ્યા છે, સ્ત્રીઓના રાજા ઘરમાં આવ્યા છે. આ દુનિયા આખી દુઃખી છે. સનત કુમારોએ કહ્યું કે નારદ, આ દુનિયાનો નિયમ છે, અને આ દુનિયા કોઈનાથી ક્યારેય બદલતી નથી. અને આપણે બધા એક વસ્તુ લઈને નીકળ્યા હોઈએ છીએ કે ચાલો આપણે દુનિયાને બદલાવીએ, દુનિયાને કંઈક સુધારીએ. પણ મેં હંમેશા કથામાં કહ્યું છે, અને આજ ફરીવાર આ રંગાણી પરિવારના આંગણે કહીશ, દુનિયાને સુધારવાના પ્રયત્ન કરવા કરતા પોતાની જાતને સુધારી લઈએ. બધા પોતાની જાતને સુધારે એટલે દુનિયા આપોઆપ સુધરી જાય સાહેબ. બધાને સુધારવા જવાની જરૂર નથી. પણ થાય છે એવું, પોતાની જાતે સુધરતા નથી ને, એટલે તો આવડા મોટા મોટા મંડપો નાખવા પડે છે. કંઈક માધ્યમ તો જોઈએ ને, કંઈક માધ્યમ જોઈએ. માધ્યમ વગર કશું ન થાય. કોઈક માર્ગ બતાવનારો, કોઈ રાહબર કોઈ હોવો જોઈએ, કોઈ આપણને માર્ગ ચીંધનારો હોવો જોઈએ. लेकिन एक बात सच है, ये नामुमकिन है कि ये दुनिया अपनी मस्ती छोड़ दे. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ये बेकार दिल तू ही यह बस्ती छोड़ दे. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. તને અનુકૂળ નથી આવતું કે ભાઈ ચાલો નથી મજા આવતી, તો તું આ જગ્યાને છોડી દે, પણ તું દુનિયાની વાત છોડી દે. દુનિયા મસ્તી નહીં છોડે. તું પોતાની જાતને, અરે સનત કુમારો શું કહું, આ દુનિયામાં લોભી મા બાપ પોતાની દીકરીને વેચે છે. કન્યા વિક્રયિણો લોભા દંપતિનામ ચ કલ્કનમ. લોભી દંપતિ પોતાની દીકરીને વેચે છે, દીકરીના પૈસા લે છે, દહેજ લે છે. પહેલાનો સમય હતો દહેજની પ્રથા. એ શું હતું? દીકરીના જ પૈસા લીધા આપણે, દહેજ પ્રથા. હવે તો સમયાંતરે ખૂબ સુધારા વધારા સાથે બધું થતું જાય છે. નારદ કહે છે, સાંભળો સનત કુમારો, હું તમને આ ધરતી ઉપર કલીના પ્રભાવની એક કથા કહું. મેં જે જોયું અને હું જે દુઃખી થયો છું, મારા દુઃખનું મૂળ કારણ, હું ભ્રમણ કરતા કરતા બરાબર યમુનાજીના કિનારે ગયો, અને યમુનાજીના કિનારે મેં પરમાત્માની એક લીલાને જોઈ. યમુનમ તટમાપન્નો યત્ર લીલા હરેર્ભૂત. યત્ર લીલા હરેર્ભૂત. હરિની એક લીલા મેં જોઈ. નારદ, શું લીલા જોઈ? તો કહે છે, સાંભળો સનત કુમારો, હું બરાબર યમુનાના તટ ઉપર ચાલ્યો જતો હતો, અને એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાની ગોદમાં રાખી અને ચોધાર અશ્રુએ રડે છે, અને હું એમની પાસેથી આમ પસાર થયો, અને એ જ ક્ષણે બે હાથ જોડી અને પેલી યુવાન સ્ત્રી મને પ્રાર્થના કરે છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપિ નાશય. હે સાધો, અહીંયા એક શબ્દ વાપર્યો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે આપ રોકાઓ. એમને કહ્યું તમે રોકાવો. કેટલા સમય માટે? એક ક્ષણ માટે. કારણ આ દુનિયાનો એક નિયમ છે કે સાધુની એક ક્ષણ પણ આપણું જીવન બદલી શકે. વાલા, કોઈકનો સારો ઉપદેશ આપણું જીવન બદલી શકે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અને એટલા માટે કહેવું છે મારે કે સજ્જન પુરુષનો સમય ન બગાડશો, સાધુ પુરુષનો, મહાપુરુષનો સમય ન બગાડશો, અને અનાજનો કોઈ દી કણ ન બગાડશો. સાધુની ક્ષણ અને અનાજની કણ આ દુનિયામાં બહુ મહત્વની છે, ન બગાડશો. અહીંયા પણ એક ભાવ બહુ અદ્ભુત અહીંયા વ્યક્ત કર્યો છે.
સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા અપિનાશય. અહીંયા યુવાન સ્ત્રી એમ નથી કહ્યું મારી ચિંતાને દૂર કરો, અહીંયા એમ નથી કહ્યું મારી ચિંતા દૂર કરો, પણ એને એમ કહ્યું મત ચિંતા અપિનાશય, તમે આખી દુનિયાની ચિંતા દૂર કરો છો તો મારી અપિનાશય, મારી નહીં કરો. પ્રશ્નાર્થ કર્યો છે. સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા અપિનાશય. એ જ ક્ષણે દેવર્ષિ નારદના પગ સ્તંભી ગયા. દેવર્ષિ નારદ ઉભા રહી ગયા. અને સ્ત્રીને પ્રશ્ન કર્યો, સાધુ કોણ આ દુનિયામાં? બીજાના કાર્યને જે સાધે એ સાધુ છે. બીજાનું હિત કરે, જેનું જીવન સાદું એ સાધુ છે. જે સીધો તે સાધુ છે. જેનું જીવન સરળ એ સાધુ, જેના જીવનમાં કપટ કે છલ છિદ્ર નથી એ સાધુ છે. એટલે રામચરિત માનસ લખ્યું, સરલ સ્વભાવ નમન કુટિલાઈ, સરલ સ્વભાવ મન મન કુટિલા, જેનો સરળ સ્વભાવ અને મનમાં કટુતા નથી એ સાધુ છે. યથા લાભ સંતોષ સદાય, સાધુને જે કઈ મળે છે એમાં સંતોષ છે એ સાધુ છે. અને સંતોષ રાખવો, જે મળે છે એમાં સંતોષ રાખવો. કારણ કે કહેવત છે, સંતોષી નર સદા સુખી. સંતોષી નર સદા સુખી. સંતોષ રાખવો જીવનમાં. નારદના પગ સ્તંભી ગયા અને એમણે ઉભા રહ્યા અને પ્રશ્ન કર્યો કે સ્ત્રી તું કોણ છે? તું કોણ છે? અને તારી આ તું શું કામ રડે છે? તારી આ ગોદમાં સુતેલા બે વૃદ્ધ પુરુષો કોણ છે? કોણ છે? પેલી યુવાન સ્ત્રી રડતા રડતા કહે છે, મહારાજ મારું નામ ભક્તિ છે, હું ભક્તિ છું. અને મારી ગોદમાં સુતેલા આ બે વૃદ્ધ પુરુષો મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજીને આશ્ચર્ય થયું, આ શું? માં યુવાન અને દીકરા વૃદ્ધ, યહી તો કલિકા પ્રભાવ હૈ. માં યુવાન અને દીકરા વૃદ્ધ બન્યા. નારદે ત્વરત પ્રશ્ન કર્યો છે, ભક્તિ આ કેમ થયું તને? તારી સાથે આવી ઘટના બનવાનું કારણ શું? તું તો પરમાત્માની પ્રિય છો, દિનતાના સિંહાસન પર બિરાજમાન છો, મુક્તિ તારી દાસી છે, અને છતાં તું આવું 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 કરે. ભગવાનને તો પ્રિય છો, શા માટે થયું? ભક્તિ કહે છે, મહારાજ સાંભળો, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. ગુર્જરે જીર્ણતાં ગતા. મહારાજ દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા હું ગુર્જરમાં આવી.
જો કે ઘણા બધા લોકો કહે છે ગુર્જર એટલે આપણું ગુજરાત, પણ વ્યાસપીઠથી કહેવાનો આનંદ થાય. એક વખત જરાક આમ શાંત મને વિચારો તો ખરા, આ ગુજરાતમાં ભક્તિ ગરડી થાય એવું તમને લાગે છે? જે ગુજરાતની અંદર પરમાત્મા 100 વર્ષ માટે આવ્યા હોય એ ગુજરાતમાં ગરડી ન થાય ભક્તિ. જે ગુજરાતમાં હજી પણ જુનાગઢના દામોદર કુંડે નરસૈયાના કરતાલનો અવાજ આવે એ ધરતીમાં ભક્તિ ગરડી ન થાય વાલા. અહીંયા તો થનગને. જે પોરબંદરમાં સુદામાનો અંકિંચન વ્રતનો નાદ પડે, કોઈની પાસે યાચના ન કરે, માંગે ને એવો બ્રાહ્મણ, સદૈવને માટે હરિ પરમાત્માનું ઈશ્વરના નામનું સ્તવન કરે, એના આ ગુજરાતમાં ભક્તિ ગરડી ન થાય. જ્યાં અહીંયા સંતોનો બિરાજમાન થયા છે, જ્યાં આટલા નક્ષત્રો ચાલે છે, આવી ધરતીમાં ભક્તિ ગરડી ન થાય. પણ ગુર્જર એટલે પંજાબનું એક ક્ષેત્ર છે, ગુર્જર નામનું ક્ષેત્ર પંજાબમાં છે, અને ત્યાં આગળ ભક્તિ ગરડી થઈ અને ત્યાંથી એ પંજાબથી સીધી જ યમુના કિનારે ગઈ. અને હું યમુના કિનારે આવી, આ યમુનાના ધરાની અંદર મેં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા 2 દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય આ વૃદ્ધના વૃદ્ધ રહ્યા. હું આપને પ્રાર્થના કરું છું, આ મારા દીકરાઓ સૂઈ ગયા છે, એને તમે જગાડો, એને જાગૃત કરો. અને જો મહારાજ મારા દીકરાને જાગૃત નહીં કરો તો સાંભળો, ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્ય તે મયા. હું આ સ્થાનને છોડી અને વિદેશમાં ચાલી જઈશ, માટે આપ મારા દીકરાઓને જગાડો. ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્ય તે મયા. અને ત્યારે આટલી દુઃખી થયેલી આ ભક્તિને દેવર્ષિ નારદે બહુ સુંદર વાક્ય કહ્યું છે. અને આ બધું જ આ દેવર્ષિ નારદનું વાક્ય માત્ર ભક્તિ માટે નહીં, આ દુનિયાનો જેટલો પણ જીવાત્મા દુઃખી છે એને બધાના માટે આ વાક્ય છે. જે કોઈ દુઃખી છે ને આ વાક્યનો આશ્રય કરવો, આમાં ભગવાનના આ વાક્યમાં શ્રદ્ધાને રાખવી. એટલે કહ્યું, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિ સંતે કરીષ્યતિ. ન વિષાદસ્ત્વયા કાર્યો. હે ભક્તિ, તું તારા કાર્યમાં વિષાદ ન કરીશ, દુઃખ ન થઈશ, ચિંતા ન કરીશ, કારણ ભગવાન હરિ બધાનું કલ્યાણ કરશે. પરમાત્મા કલ્યાણ કરશે, દુઃખી ન થાવું. પરમાત્માએ જે કઈ સ્થિતિની નિર્માણ કરી છે એ સ્થિતિ કદાચ આપણા માટે કંઈક સુખની અનુભૂતિ માટે આવતી હશે. પરમાત્મા જે કાંઈ કરે છે એ સારું છે. જે કરશે હરિ મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. પરમાત્માના વાક્યોમાં, પરમાત્માની આ સ્થિતિમાં, પરમાત્માના આ કાર્યોમાં હું તમે ભરોસો રાખીએ કે જે કાંઈ પરમાત્મા કરશે એ મારા હિતનું હશે. ચાહે પૈસો આવે તો પણ ભલે, અને પાસે આવેલો પૈસો જતો રહે તો પણ ભલે, પણ સ્થિર રહેવું. પૈસો આવ્યો તો પણ ભલે, પૈસો જતો રહે તો પણ ભલે, કોઈ નિંદા કરે તો પણ ભલે, અને કોઈ ટીકા કરે તો પણ, કોઈ આપણી પ્રાર્થના કરે તો ભલે. એટલે જ તો ભર્તૃહરિએ નીતિ શતકમાં કહ્યું, નિંદંતુ નીતિ નિપુણાય દિવાસ્તુવંતુ. કોઈ તમારી નિંદા કરે, કોઈ તમારી કુટલી કરે, કદાચ કોઈ તમારી સ્તુતિ કરે. આ દુનિયાનો નિયમ છે, તમારી પાસે કામ હશે તો 2 હાથ જોડીને સ્તુતિ કરશે, કામ પતી જાય પછી કે હવે આમ હાલો જરા. આ દુનિયાનો નિયમ છે. इसलिए हे जीव तू चिंता ये दुनिया की छोड़ दे. આ જગતમાં કોઈ કોઈનું થયું જ નથી વાલા. દેવર્ષિ નારદ કહે છે, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિ સંતે કરીષ્યતિ. ચિંતા ન કરો ભક્તિ, તમારું ભગવાન ઠાકોરજી શ્રી હરિ તમારું કલ્યાણ કરશે, તમે વિષાદ ન કરો. અને શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્ય મહારાજે લખ્યું છે, ચિંતા કાપી ન કાર્યા. કાર્યોમાં ચિંતા ન કરો, અને
પદ પણ બહુ અદ્ભુત છે. ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હે ચિત્ત, તું શું કામ ચિંતા કરે છે? જે કઈ કરવું છે કૃષ્ણને કરવું છે, અને કૃષ્ણને જે કરવું હશે એ જ કરશે. મારું તારું નહીં ચાલે. તમે લાખ પ્રયત્ન કરો પણ મારા હરિનું ધાર્યું થાય, આપણું ન થાય. આદર્યા કામ અધવચમાં રહે, મારો હરિ કરે સો હોય. ભગવાન કૃષ્ણ થશે, મારું તમારું નહીં ચાલે. ગમે તેટલા લાખ પ્રયત્નો કરો પણ હરિ ઈચ્છા બળવાન છે, પરમાત્માની કૃપા બળવાન છે. એક ઓરડામાં એક ઉંદર ભૂખ્યો આમ ભટકતો હતો. ચારે બાજુ ગોથા મારે, આમાં કંઈક જમવાનું મળે, કંઈક મને ભૂખ લાગી છે. અને બરાબર અંધારામાં એક ખૂણામાં કરંડિયો જોઈ ગયો, અને કરંડિયો જોયો અને એને થયું, હા બરાબર, આમાં કંઈક મને જમવાનું મળશે, અહીંયા હું જમું કંઈક. અને ઉંદરનો સ્વભાવ છે કાપવાનો. કરંડિયોથી ખુલે તો નહીં, એટલે એને તોડ્યો. કરંડિયાને તોડી અને ઉંદર પોતે અંદર ગયો. થયું શું? પોતે કંઈક ખાવાના ભાવથી ગયો હતો, કંઈક ભૂખ શાંત થશે એ ભાવથી ગયો હતો. પણ થયું શું? જે કરંડિયો કાપ્યો એ કરંડિયામાં સાપ હતો. સાપ જ ઉંદરને ખાઈ ગયો. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. ઉદ્યમ કરતા આવડું પડે, ધાર્યું તો હરિનું જ થાય. આપ વિષાદ ન કરો, ન વિષાદસ્ત્વયા કાર્યો. આપ વિષાદ ન કરો, ચિંતા ન કરો. ભક્તિ, તમારા દુઃખને હું દૂર કરીશ. તમારું જે દુઃખ છે એને હું દૂર કરીશ, તમે ચિંતા ના કરશો. અને આ દુનિયાનો નિયમ છે, સૂઈ ગયેલાને જગાડવા માટે કીર્તન બહુ મહત્વનું છે. कीर्तन बहुत महत्व है। इस कली में जिन जिन जीवात्मा के ज्ञान और वैराग्य सो गए हैं, उसको उठाने के लिए, जगाने के लिए उसको एक ही बात है, उसको तुम भगवत चर्चा का आश्रय करो, परमात्मा का नाम श्रवण कीर्तन कराओ, हरि का नाम लो। और तब देवर्षि नारद ने कहा कि भक्ति, मैं तुम्हारे इन दोनों बेटे को, दोनों पुत्र को मैं जगाऊंगा। और वैसा न कर सका तो सुन लो। तदाहम न हरेर्दासो लोके त्वाम न प्रवर्तये। भक्ति, हूँ तारा बे दीकराने जगाड़ीश, અને કદાચ જો હું તારા દીકરાને ન જગાડી શકું તો હું હરિનો દાસ નહીં। તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે। હું તારા દીકરાને ન જગાડું તો ભગવાનનો ભક્ત ન કહેવા। પણ તું આ સ્થાન ન છોડી જા, તું અહીંયા રહે। અને એ સમયે દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદના મંત્રો ગાયા, ગીતાજીનો પાઠ કર્યો, છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા। જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ। હે જ્ઞાન, હે વૈરાગ્ય, તમે જાગો। ગીતાજીના પાઠ થયા, વેદના શ્લોકોનું ગાન થયું અને મંત્રોના ગાનને લઈ અને જ્ઞાન અને વૈરાગ્ય બે જાગ્યા। પણ હજી નારદજી કશું કઈ બોલે એમના પેલા આળસ મરડીને પાછા સુઈ ગયા। નારદજી આમ આશ્ચર્ય પામી ગયા કે વેદના મંત્રો અને ગીતાજીનો પાઠ જેને જગાડી ન શકે, હવે કરું શું?
ચિંતાતુર બનેલા નારદ ખૂબ ચિંતિત હતા. અને એ જ સમયે આકાશવાણી થઈને આકાશવાણીના શબ્દો હતા, એ તદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. હે નારદ, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદને વિચાર આવ્યો કે ગીતાજીના પાઠ અને વેદના મંત્રો ગાવા એને જો સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કહેવાય કોને? બાત ભી સહી હે. સત્કર્મ કેવું કોને મારે? આ ચિંતાને લઈને નારદ નીકળ્યા હતા અને સનત કુમારો સામે મળ્યા. સનત કુમારોને કહ્યું કે કહો મને હવે, જેના જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી એને જગાડવા માટે મારે કરવું શું? શું કરું હું? સનત કુમારો એટલું જ કહ્યું, અરે દેવર્ષિ નારદ, આટલી વાતમાં તમે આટલા દુખી થઈ ગયા. આ તમારું કારણ કઈ એટલું બધું દુખાદ્ય નથી. આ તમારું કારણ તો સુખ સાધ્ય છે, ક્ષણિકમાં. આનો ઉપાય દુરાધ્ય નથી, આનો ઉપાય તો સુખ સાધ્ય છે. આના માટે તમારે એક જ કામ કરવું પડે. સત્કર્મ જો કરવું હોય તો સત્કર્મ માટે એક જ કર્મ છે, શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. શુકદેવજીએ ગાયેલું ગીત ભાગવત, એ ભાગવતને તમે ગાવો, સત્સંગ કરો. અને સત્સંગ કરશો તો જ્ઞાન અને વૈરાગ્ય જાગી જશે, એમાં સંશય નથી વાલા. જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે સત્સંગ બહુ જરૂરી છે. અને સત્સંગની વાત મેં ગઈકાલે પણ કહી હતી કે ઘણા લોકો એમ કહે આપણે ક્યાં પાપ કર્યા છે તો આપણે સત્સંગમાં જવું જોઈએ. આ દુનિયામાં નિર્ગ્રંથ લોકો પણ, જેની ગ્રંથિઓ છૂટી ગઈ છે, એ પણ પરમાત્માનું ભજન કરે. આત્મારામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વન્ત્ય હેતુ કિમ ભક્તિ મિત્પમ ભૂત ગુણો હરિ. આત્મારામ જે છે, પોતાના આત્મામાં જ જે રમે છે, રમણ કરે છે, નિર્ગ્રંથિ છે, એવા લોકો હરિનું કીર્તન કરે છે, પરમાત્માનું કીર્તન કરે છે. આત્મારામ. તમે પણ પરમાત્માનું ભજન કરો. અને સત્સંગની વાત આવી. દેવર્ષિ નારદે કહ્યું કે હે સનત કુમારો, હું બીજે ક્યાં જાઉં? હું બીજે ક્યાં જાઉં સત્સંગને સાંભળવા માટે, આ કથાને સાંભળવા માટે? અને તમે જ મને કથા સાંભળાવો, તમે મને કથા કરો. અને સત્સંગના મહિમાની વાત સનત કુમારોએ બહુ સુંદર કરી છે. સત્સંગના મહિમાની વાત બહુ સુંદર કરી છે. અને સત્સંગ ક્યારે મળે તો કહે છે જ્યારે ભાગ્યમાં હોય ત્યારે મળે સત્સંગ. ભાગ્ય વગર કશું ન મળે, ભાગ્ય વગર કશું ન મળે. હા, ભાગ્ય વગર ન મળે. અને એટલા માટે રામચરિત માનસ એમ કહે છે, સકલ પદાર્થ હે જગ માહી ભાગ્ય વિના નર પાવત નાહી. સકલ પદાર્થ, દુનિયામાં બહુ બધું હોય પણ જ્યાં સુધી ભાગ્ય ન હોય ત્યાં સુધી ન મળે. અને સત્સંગ મળે તો શું થાય? બહુ સુંદર વાત ભગવાન વેદવ્યાસે લખી છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચલભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વેધાય હિ તદો દયતે વિવેક. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતે. ભાગ્ય છે,
ભાગ્ય વગર કશું ન મળે. પણ અહીંયા કહ્યું ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. તમારા અનેક જન્મનું સત્કર્મ અને એનું પ્રારબ્ધનું દિવેલ જ્યારે પૂરાઈ જાય ત્યારે તમને સત્સંગ મળે છે. મેં ગઈકાલે એની એક કથા કરી દીધી તમને કે સત્સંગ કેટલા જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે થાય છે ને. તો આ રંગાણી પરિવાર કેટલો ભાગ્યશાળી, કેટલો પુણ્યશાળી કે જેને આજે પોતાના ઘરે આ કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતે. પણ સુંદર મજાની વાત તો એ કરી કે સત્સંગ કરવાથી થાય છે શું? તો કહ્યું અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંધકાર નાશમ વિદાય હિત દોદયતે વિવેક. નાશમ વિધાય હિત દોદયતે વિવેક. જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકાર આપણામાંથી નાશ ન પામે ત્યાં સુધી સત્સંગ દ્વારા મને તમને વિવેકની પ્રાપ્તિ ન થાય. અને એટલે તો કહ્યું બિનુ સતસંગ વિવેક ન હોય. બિનુ સતસંગ વિવેક ન હોય. ઓર રામ કૃપા બિનુ સુલભ ન હોય. પરમાત્માની કૃપા હોય તો મને તમને સત્સંગની પ્રાપ્તિ થાય છે, હરિકીર્તન મળે છે, ભગવાનનું. આ દુનિયામાં બધું જ મિલે છે પણ સત્સંગ અને એમાં પણ સંતોનો સમાગમ બહુ દુર્લભ છે. માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે જુગતી સુખદાઈ રાજ મિલે ગજબાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ. લોક મિલે વિધિ લોક મિલે પરલોક મિલે વૈકુંઠ જાઈ સુંદર ઓર મિલે सबही एक संत समागम दुर्लभ भाई. इस दुनिया में सब कुछ मिलता है लेकिन एक संत समागम दुर्लभ भाई. महापुरुष संश्रय. भगवान शंकर आचार्य ने कह दिया कि इस दुनिया में मनुष्यत्वम मुमुक्षत्वम महापुरुष संश्रय.